મોરબીમાં ગુજરાત હાઈકોર્ટના જજ બીરેન વૈષ્ણવના હસ્તે કોર્ટમાં સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટરનો શુભારંભ કરાયો હતો। આ દરમિયાન મુખ્ય કોર્ટ બિલ્ડિંગમાં બેસતી અલગ અલગ કોર્ટના કાગળ ફાઇલ એક જ જગ્યાએ સબમિટ થઈ શકે તે સિંગલ વિન્ડો સેન્ટર શરૂ કરાયું હતું। તેમજ મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ મહેડા, નીચલી કોર્ટના જજ, બાર એસોસિએશનના પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં વકીલ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ મોરબી જિલ્લા કોર્ટ ખાતે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી BN વૈષ્ણવ સાહેબ દ્વારા અને આપણા યુનિટ જજ સાહેબ દ્વારા માનનીય ડિસ્ટ્રિક્ટ જજ શ્રી મહેડા સાહેબ દ્વારા મોરબી જિલ્લા કોર્ટ ખાતે સેન્ટ્રલ ફાઇલિંગ સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવેલ છે, જેમાં આજરોજ ન્યાયમૂર્તિ હાજર રહેલ છે અને હળવદ મુકામે પણ આજરોજ ઓપનિંગ થઈ ગયું છે અને રાજકોટમાં સાંજે ઓપનિંગ થવાનું છે। અને માનનીય હાઈકોર્ટ જજ દ્વારા આ મોરબીની પ્રજા માટે, મોરબી જિલ્લા માટે બહુ જ સારી એક સુવિધા પ્રાપ્ત થયેલ છે। આ ફાઇલિંગ સેન્ટરથી હવે કોઈ પણ કોર્ટની અંદર, જિલ્લાની કોર્ટમાં કેસ દાખલ થશે તે એક જ જગ્યાએ દાખલ થશે અને તે વિવિધ કોર્ટોમાં એમના જે એક્સપર્ટ સ્ટાફ હોય એના દ્વારા જે તે કોર્ટમાં ફાઇલો પહોંચાડવામાં આવશે અને આનાથી ઝડપી કાનૂની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બનશે અને આનો દરેક પ્રજાને લાભ મળશે। નામદાર હાઈકોર્ટના સૂચન અને નિર્દેશ મુજબ આજરોજ નામદાર ન્યાયમૂર્તિ શ્રી BN વૈષ્ણવ સાહેબના હસ્તે આજે આપણે જે CFC સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે, એનાથી જે લિટિગન્ટ છે એને સીધી વન વિન્ડો સિસ્ટમ જે સરકારશ્રીના નિયમ મુજબ રાખવામાં આવે છે એવી આપણે વન વિન્ડો સિસ્ટમ રાખેલી છે। ત્યાં આગળ દરેક આપણી કોર્ટમાં જે કેસો દાખલ થશે એ બધા જ પ્રકારના કેસો એક જ જગ્યાએ એક જ બારી પર દાખલ થશે। ચીફ કોર્ટમાં, રેસિડેન્સી કોર્ટમાં કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોઈ પણ પક્ષકારે જે દાખલ કરશે એને ત્યાં જવાનું રહેશે નહીં। વકીલશ્રી હશે એને પણ જવાનું નહીં રહે। પોલીસ એજન્સી છે જે ચાર્જશીટ ફાઇલ કરે છે એને પણ ક્યાંય જવાનું રહેશે નહીં। એના કારણે ડિસ્ટ્રીબ્યુશનની જે સિસ્ટમ છે, દરેક કોર્ટમાં જે કેસો આવે તે એનું ફાઇલિંગ અને એનું વહેંચણી જે છે એ વહેંચણી પર સુગમતા અને સરળતાથી થશે, જેના કારણે ન ફક્ત લિટિગન્ટ, વકીલ કે સ્ટાફ અને સ્ટાફને પણ ફાયદો થશે કે આપણા જે મેન સોર્સિસ છે એ માણસોનો પણ ઉપયોગ એના કારણે ઓછો થશે અને એવી રીતે ઘણો ફાયદો આપણને થશે।